નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે, પરંતુ ક્યાંક ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા દ્વારા અવારનવાર ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે, અને ખાસ કરીને નિરંજન વસાવાનું એક મોટું નિવેદન પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપની તાનાશાહી હવે ચલાવી લેવામાં નહીં આવે. સીધી જ વાત આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા સાથે કરવી છે, અને મારી સાથે નિરંજનભાઈ વસાવા જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નિરંજનભાઈ, સૌથી પહેલા તો તમે ચૈતર વસાવાને લઈને ભાજપ પ્રહાર કર્યા છે એ વિશેને લઈને શું કહેવા માંગો છો? આજે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એ જે પણ કોઈ વિપક્ષના કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, હંમેશા એ જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે તો હંમેશા એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. આજે ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજનો અવાજ બની અને વિધાનસભામાં એ અવાજ ઉઠાવે છે. જિલ્લા પ્રશાસન હોય કોઈ પણ જિલ્લાનું, ત્યાં અવાજ ઉઠાવે છે. કોઈ પણ નાના મોટા પ્રશ્નો પર એ હંમેશા અવાજ ઉઠાવતા આવ્યા છે. તો આજે નહીં જેવા એક પાણીના ગ્લાસમાં પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની તમે તાનાશાહી જુઓ. આજે 307 જેવી કલમ લગાવી દે છે. આજે અમે છેલ્લા 5 થી 6 વાર અમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે, જે ધારાસભ્યને જામીન નથી મળતા. એટલે આ સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની આ એક તરફી શાસન અને આ તાનાશાહી ચાલી રહી છે, અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એવું અહીંયા દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ, ખાસ કરીને હવે ચૈતર વસાવા માટે આગામી સમયમાં શું કરવામાં આવશે? કારણ કે જે પ્રમાણે આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા લોકો છે તે ધીરે ધીરે હવે આપની અંદર જોડાઈ રહ્યા છે, તો હવે ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં ચૈતર વસાવાને લઈને શું કરવામાં આવશે? જી નિરંજનભાઈ. અમે પ્રદેશના લોકો, દિલ્હીના લોકો, અમે બધા જ જે આમ આદમી પાર્ટી જે પરિવાર છે એ બધા જ એની ચિંતા કરીએ છીએ. આવનારા દિવસોમાં જો ચૈતર વસાવાજીને વહેલી તકે છોડવામાં નહીં આવે તો હજુથી મોટા કાર્યક્રમ ટ્રાઇબલમાં અને ગુજરાતમાં અમે આવનારા દિવસોમાં કરીશું. પણ અમને ક્યાંક ને ક્યાંક ન્યાયપાલિકા પર હજુ પણ ભરોસો છે કે ચૈતરભાઈ નિર્દોષ છે. એમને છેલ્લા 2.5 મહિનાથી આ ભારતીય જનતા પાર્ટીએ જે ખોટા કેસો કરી અને એમને જે ખોટી રીતે છેલ્લા 2-2.5 મહિનાથી એમને જેલમાં મૂકવામાં આવ્યા છે, આવનારા દિવસોમાં ન્યાયપાલિકા એમને યોગ્ય ન્યાય આપશે એવી અમારે ન્યાયપાલિકા પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. નિરંજનભાઈ, ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અત્યારે હાલ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ આ જ ગુના હેઠળ તેમની સામે ગુનો નોંધાયો, આ જ કલમ હેઠળ, તો એ લોકોને જામીન મળી જાય છે, પણ ચૈતર વસાવાને જામીન કેમ નથી મળતા? એવા સવાલો અત્યારે હાલ આપના નેતાઓ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. જે સમયે દેવાત ખબરને જામીન મળ્યા હતા, પહેલાની વાત છે, એ સમયે પણ પૂછવામાં આવ્યા હતા. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? જી. આજે 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ જે મનરેગાનું છે, જે બચુ ખાબડના છોકરાઓ અને જે એજન્સીઓ છે, એ એજન્સીઓ સ્પષ્ટપણે નામ આવે છે. તો એવા આજે બચુ ખાબડ જે એક મિનિસ્ટર છે, તો એમના છોકરાઓને જામીન મળી જતા હોય, અને આ દિવાયત ખવાર જેવા વ્યક્તિઓને જામીન મળી જતા હોય, અને જ્યારે હાર્દિક પટેલ પર જે દેશદ્રોહની એફઆઈઆર થયેલી છે, તેમ છતાં આજે તમે જુઓ, આજે એ લોકો એવું કહેવામાં આવે છે કે વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી મળશે તો એમને એરેસ્ટ કરવામાં આવશે. એ બીજેપીમાં છે, મંજૂરી પડે છે. ચૈતરભાઈ વિપક્ષમાં હતા, એમની પર એફઆઈઆર નથી થઈ, પણ તેમ છતાં પણ આ પોલીસને આગળ કરીને એમની પર સાંજે 9:30 વાગે એફઆઈઆર થઈ, તેમ છતાં પણ એમને વગર વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી વગર એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે. તો શું ગુજરાતમાં ન્યાયપાલિકા બે છે? અમારે ન્યાયપાલિકા પર વિશ્વાસ કરવો કે આ ભાજપની જે આ તાનાશાહી, જે એક તરફી શાસન ચાલી રહ્યું છે, જે લોકોનો અવાજ દબાવે છે, એની પર અમારે પ્રહાર કરવા કે શું કરવું, એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. નિરંજનભાઈ, જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે ક્યાંક ભાજપના રાજમાં ગુજરાતની બે ન્યાયપાલિકા હોઈ શકે છે. હાર્દિક પટેલને લઈને પણ વાતચીત કરવી છે કે હાર્દિક પટેલનું જે ધરપકડનું વોરંટ છે તે વખતે ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે પણ
સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આપણા નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બંને ધારાસભ્ય માટે આવી રીતે નિયમો ઉલ્લંઘે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? અહીંયા ગાડી સ્પષ્ટપણે ગુજરાતની જનતાને દેખાઈ રહ્યું છે કે હાર્દિક પટેલ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય છે. એટલા માટે એમને ક્યાંક ને ક્યાંક એમને નીતિ નિયમો દ્વારા એમને આજ દિન સુધી હજુ એરેસ્ટ કરવામાં નથી આવતા. એમના ઉપર વોરંટો ઇસ્યુ કરવામાં આવ્યા છે. પણ તેમ છતાં પણ તમે જુઓ કે આ પોલીસ પ્રશાસન અને જે ન્યાયપાલિકા છે એ હાર્દિક પટેલને ક્યાંક ને ક્યાંક દિવસો લંબાવવાનો પ્રયત્ન કરે છે અને આજ દિન સુધી એમને એરેસ્ટ નથી કરતા. જ્યારે ચૈતરભાઈ વસાવા એ તો પોતાની રજૂઆત કરવા માટે ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં જાય છે. જે ફરિયાદી પોતાની ફરિયાદ લખાવા જાય છે એને આરોપી બનાવી અને છેલ્લા 2.5 મહિનાથી એમને હજુ જેલવાસમાંથી હજુ એ લોકોને આ કોર્ટમાંથી હજુ અમને જામીન નથી મળતા. એટલે આ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ તાનાશાહી છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતે અવાજ ઉઠાવે છે તો ભારતીય જનતા પાર્ટી હંમેશા તેનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. હમણાં હાઈકોર્ટના જજને પણ તમે જુઓ એમની બદલી આઉટ ઓફ સ્ટેટમાં કરી દીધી. એટલે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા નેતાઓ છે, મિનિસ્ટરો છે, મંત્રીઓ છે, જે કેન્દ્રમાં બેઠેલા છે એ લોકો કહે એટલું જ ન્યાયપાલિકાએ પણ કરવાનું હોય છે. અહીંયા આગળ સ્પષ્ટપણે દેખાય છે. જો કોઈ જજ અથવા તો કોઈ અધિકારી એ એસપી હોય, કલેક્ટર હોય, જો એમના નીતિ નિયમ પ્રમાણે જો કામ ના કરે તો એમને કચ્છભુજ જેવા જિલ્લાઓમાં મૂકી દેવામાં આવે છે. અથવા તો અંતરિયાળ વિસ્તાર છે એવા વિસ્તારોમાં આ ભૂતકાળમાં પણ ઘણા બધા અધિકારીઓનો તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. તો એવા અધિકારીઓને સજાના સ્વરૂપે અલગ અલગ જે વિસ્તાર છે જ્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ ના હોય એવા કી પોસ્ટના અધિકારીઓને પણ આ ભારતીય જનતા પાર્ટી બદલી કરી અને એમને એવા વિસ્તારોમાં મૂકી દે છે, પછાત વિસ્તારો. નિરંજનભાઈ, વિધાનસભાનું સત્ર હતું એ સમયે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા, એ બહાર આવ્યા હતા. ત્યારે તમારી કોઈ એમની સાથે વાતચીત થઈ હતી? એમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે? ચૈતર વસાવાજી સ્પષ્ટપણે કહે છે, પણ આ લોકો શું છે કે મીડિયાને પણ એવું કહે છે કે મીડિયાની સામે ધારાસભ્યએ બોલવું નહીં. હવે એક ધારાસભ્યને પણ આટલા બધા નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. ધારાસભ્ય સ્પષ્ટપણે બતાવે છે કે મેં કોઈ એવો ગુનો કર્યો જ નથી, મેં કોઈ છૂટો ગ્લાસ માર્યો જ નથી અને મેં કોઈ અભદ્ર શબ્દોનો ઉપયોગ જ નથી કર્યો. પણ તેમ છતાં આ 2500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એમાં ભારતીય નર્મદા જિલ્લાના, ભરૂચ જિલ્લાના, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાનો જે ટ્રાયબલ વિસ્તાર છે એમાં ઘણા બધા જે દિગ્ગજ નેતાઓ છે એ નેતાઓના નામ ચૈતરભાઈ વસાવા દ્વારા 2 થી 3 દિવસમાં ખુલવાના હતા અને એ નામો બહાર ના ખુલે એના માટે એમને આ ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે અને છેલ્લા 2.5 મહિનાથી એમને જેલમાં મૂકવામાં આવે છે. ચૈતરભાઈ જોડે અમારી સ્પષ્ટ વાત થઈ છે. ચૈતરભાઈ કીધું કે એવી કોઈ ઘટના ત્યાં ગાડી એવી ગંભીર બની જ નથી. તેમ છતાં પણ આજે 3 જેવી કલમ લગાવીને એમને આજે ત્યાં ગાડી મૂકવામાં આવે છે. તમે હમણાં એફઆઈઆર ની કોપી જુઓ તો એમાં પણ એટલું બધું સ્પષ્ટ કોઈ જાતની ઉલ્લેખ જ નથી. આજે ખરેખર એમને તાલુકા કક્ષાની જે કોર્ટ હોય એવી કોર્ટમાં એમને જામીન મળી જવા જોઈએ. તેમ છતાં આજે હાઈકોર્ટના દરવાજે અમારે વારંવાર ખટખટાવવા પડે છે. અને હજુ સુધી આ પોલીસ પ્રશાસન પાસે ત્યાં ખરેખર સીસીટીવી ચાલુ હતા. હજુ સુધી તે સીસીટીવી જે એમણે ચાર્જશીટ રજૂ કરી એમાં પણ એમણે એ રજૂ કર્યા નથી. એટલે ખાસ કરીને તમારા દ્વારા જે અત્યારે હાલ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે, સીસીટીવી ફૂટેજની પણ માંગ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં વસાવાની સાથે અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ઘણા બધા એવા સવાલો છે કે જ્યાં ક્યાંક વિકાસ ખરેખર થતો હોય એવું લાગી રહ્યું છે. આપણે હમણાં જ એક છોટા ઉદેપુરના જે કવાંટનો કિસ્સો જોયો કે જેમાં એક મહિલા છે એમને વડોદરા રિફર કરવાના હતા, એ જ સમય દરમિયાન તે મોતને ભેટ્યા હતા. ને અત્યારે હાલ છોટાઉદેપુરમાં ઘણા બધા લોકો આક્રોશમાં છે જે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે વિકાસ છે, વિકાસ છે, પરંતુ અહીંયા એક સારા રોડ રસ્તા પણ નથી. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? મેડમ, ગઈકાલ 1-2 દિવસની જ ઘટના છે, જે તુરખેડા ગામની ઘટના છે. તુરખેડા ગામમાં એવી રીતે જે મહિલાને જે પ્રેગ્નન્ટ હતી એમને દુખાવો થતો હતો, એ મહિલાને બરોડા રેફર કરવામાં આવ્યા. ત્યારબાદ એમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
પણ તેમ છતાં પણ એ મહિલાનો આપણે જીવ બચાવી શક્યા નથી. કેમ કે ત્યાં રોડ રસ્તાઓ એટલા બધા ખરાબ છે, એ મહિલાને પૂરતી ટ્રીટમેન્ટ મળી ના, એવી ઘણી બધી મહિલાઓ તોરખેડા ગામ અને એની આજુબાજુના ગામોમાં આવી વારંવાર અને દર વર્ષે આવી ઘટનાઓ બને છે. અને જે આજે વિકાસથી વંચિત થઈને પણ આજે એ લોકો આજે મોતને ભેટી રહ્યા છે. આજે આ તુરખેડા ગામની જે તમે વાત કરી રહ્યા છો, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 5 થી 10 કિલોમીટરના અંતરમાં છે. આજે 3,000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, અમને એનાથી વિરોધ નથી, પણ જ્યારે એ જ વિસ્તારમાં જો ખરેખર વિકાસથી વંચિત હોય અને લોકો આ સામાન્ય સુવિધાઓ અને રોડ રસ્તાથી પણ આજે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી એમની સરકાર છે અને એ લોકો પોતે કહી રહ્યા છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, રાજ્યમાં અમારી છે, કેન્દ્રમાં અમારી છે. તો તમે કરી શું રહ્યા છો? અને આપણે તમામ પ્રજા, આપણે ટેક્સ ચૂકવીએ છીએ. આજે તમે જો રોડ રસ્તા 5-5, 6-6 મહિનામાં આજે ખરાબ થઈ જાય છે. આજે કેટલા એક્સિડન્ટો થાય છે, કેટલા લોકો આજે મૃત્યુ પામે છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ બોલવા તૈયાર નથી. હમણાં હેલ્મેટના બહાને લોકો પાસે પૈસા ઉઘરાવી રહ્યા છે, ખોટા ખોટા કેસો કરી રહ્યા છે, કલમો એ કરી રહ્યા છે. અત્યારે વાત કરીએ તો ભારત માલા પ્રોજેક્ટ આવ્યો, તો ત્યાં આગળ 18 ગામો નિશ્ચિત કરવામાં આવ્યા. અત્યારે 2 દિવસ પહેલા દાહોદમાં સર્વે કરવામાં આવ્યું, એમાં 1,500 એકર જમીન એ લોકો એરપોર્ટ બનાવી રહ્યા છે. તો એવી રીતે નસવાડી જે અમારો બાજુનો તાલુકો છે, ત્યાં આગળ હાઇડ્રો પ્રોજેક્ટ લાવી રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણા બધા લોકો વિસ્થાપિતો થયા, ડેમ બનાવ્યા ત્યાં વિસ્થાપિતો થયા. આ અંકલેશ્વર, ઝઘડિયા અને જે નેત્રંગનો વિસ્તાર છે, ત્યાં જીએમડીસી આવે છે. તો ત્યાં પણ હજારો એકર જમીનો આ આદિવાસી સમાજના લોકોની એ જમીનો આ લોકો છીનવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો આ એકદમ ટ્રાયબલ વિસ્તારમાં તાનાશાહી ચાલી રહી છે. એ લોકોને યોગ્ય વળતર નથી આપવામાં આવતું અને એ લોકોને પોલીસ પ્રશાસન અને જે ફોરેસ્ટ વિભાગ છે, ફોરેસ્ટ વિભાગને આગળ કરીને આ તમામ જમીનો અહીંયા ગાડીથી પચાવી લેવામાં આવે છે અને એવા લોકોને ખોટા કેસો કરી અને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી એક તરફી શાસન કરી અને ટ્રાયબલ વિસ્તારમાં જે લોકો બોલે છે એવા લોકો પર એફઆઈઆર કરી, એવી રીતે આ એક્ઝામ્પલ અમારું જીવતું જાગતું છે, જેવી રીતે ચૈતરભાઈ પર કરી છે, એવા લોકોનો અવાજ દબાવવા માંગે છે અને જમીનો પચાવવાના ધંધા છે. આજે અહીંયા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ વિસ્તારમાં જુઓ તો કેન્દ્રના મિનિસ્ટરો છે, એ લોકોની પણ અહીંયા ગાડી 150, 150, 200 એકર જમીનો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 10-15 કિલોમીટરની અંદરમાં. ઘણા બધા મુખ્યમંત્રીઓ છે, મંત્રીઓ છે રાજ્યના, એવા લોકોએ પણ આ ટ્રાઇબલ વિસ્તારમાં જે સરકારી પ્રોપર્ટી હતી, એ સરકારી પ્રોપર્ટીનો તો એ લોકોએ એમને કબજો કરી લીધો છે, એમના નામે જમીનો કરી લીધી છે. અને ઘણી બધી જમીનો એ લોકો ટોકન ઉપર આજે 100-100 વર્ષના પટ્ટે એ લોકોએ પોતાની જમીનો કબજે કરી લીધી છે. એટલે આવનારા દિવસોમાં ખરેખર જો અમારો સમાજ પણ નહીં જાગે તો અમારા સમાજનું અને અમારા વિસ્તારનું અસ્તિત્વ જોખમમાં છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, એવું અમને અહીંયા આગળ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી નિરંજનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે પ્રમાણે વસાવાને લઈને આપણે સીધી જ વાતચીત નિરંજન વસાવા સાથે કરી. હવે ક્યાંક આગામી સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે ચૈતર વસાવા કેસની અંદર શું નવા જૂની થશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.